દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓનો માહોલ તેજ બન્યો છે। જિલ્લાની 146 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેમાં ખંભાળિયા, ભાનવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાઓનો સમાવેશ થાય છે। ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં નવા સરપંચ અને વિકાસની અપેક્ષાઓને લઈને ઉત્સાહ જોવા મળે છે। પાણી, રસ્તા, શિક્ષણ અને ગામના વિકાસના પડતર પ્રશ્નો ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ છે। મતદારો હવે ઉમેદવારોની કામગીરી અને વિઝનના આધારે મતદાન કરવા જાગૃત બન્યા છે। ખાસ કરીને યુવા મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારાઓમાં ઉત્સાહ વધુ છે, જેનો પ્રભાવ ચૂંટણી પરિણામો પર પડી શકે છે। દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રાજકીય ઉત્સાહ અને વિકાસની આશાઓનું કેન્દ્ર બની છે। મતદારોની જાગૃતિ અને ઉમેદવારોની સંખ્યા જોતા ચૂંટણીઓ ગામડાઓના ભાવિ નેતૃત્વ અને વિકાસની દિશા નક્કી કરશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 146 ગામની જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી રહી છે, ત્યારે આપણે જે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિરમદર ગામે આવી પહોંચ્યા છીએ। ત્યારે આપણે ત્યાંના મતદારો પાસે જાણશું કે કેવા સરપંચ આપણે જોઈએ છે ને કેવા 5 વર્ષ પહેલા જે સરપંચ હતા એનું કામ કેવું રહ્યું। તો આપણી સાથે જે મતદાર જોડાયા છે એમની સાથે વાતચીત કરશું આપણે। કાકા, ચૂંટણીની આપણે ગ્રામ પંચાયતની તમારા ગામમાં છે, તો તમારે કેવા કેવા વિકાસના કામ થયા અને કેવા વિકાસના કામ ઘટી રહ્યા છે? ના, વિરમદરમાં છે ને અગાઉના 5 વર્ષમાં, ગત 5 વર્ષમાં સારા કામ થયા છે। નેક્સ્ટ જે એજ્યુકેટેડ સરપંચ આવે એવી અમારી આશા હોય। બીજું, અમારા ગામમાં એક રસ્તાનો મોટો પ્રશ્ન છે। અહીંથી વિરમદર ગામથી જામખંભાળિયા તાલુકા મથકે જવાના 2 રસ્તા છે, એમાં 2 રસ્તા હાવ જર્જરિત હાલતમાં છે। જો એ રસ્તાઓનું જે કામ કરે એને અમે સ્વીકારીએ છીએ। અને આ તો સ્ટેટનો રસ્તો છે, એક છે તે જે મોવણના પાટિયાથી કલ્યાણપુર તાલુકા સુધી છે, એ સ્ટેટ હાઈવે છે। પરંતુ એ આજે 10 વર્ષ થયા, 2016માં બન્યો, પાછો કોઈની રિપેર નથી થયો। એટલે હાવ જર્જરિત હાલતમાં બંને રસ્તા છે। અવારનવાર આરોગ્યના હિસાબે ઇમરજન્સીમાં જવામાં થાય તો દર્દીને બહુ તકલીફ થાય એવા રસ્તાઓ છે। જે અન્ય આપણા પાસે મતદાર જોડાયા છે, અહીંયા સ્કૂલો આવેલું છે, સ્કૂલોમાં ખાસ શિક્ષકો કોઈ ઘટતા હોય કે એવો કઈ પ્રશ્ન કે હવે હાલમાં તમે શું માંગ કરી રહ્યા છો? સ્કૂલમાં જે વાડી શાળા છે, સૂરજમોરી વાડી શાળા, ત્યાં શિક્ષકો નથી અને 15 દિવસે શિક્ષક બદલે છે। તો એમાં 15 દિવસમાં શિક્ષક આવીને શું જ્ઞાન આપે છોકરાઓને? આ પ્રોબ્લેમ મોટો છે। અન્ય હજી આપણી સાથે બીજા મતદાર પણ જોડાયા છે। કઈ પ્રકારનો ગામનો વિકાસ ખરેખર થવો જોઈએ અને કઈ તરીકે તમારો વિકાસ થઈ રહ્યો છે? વિકાસમાં એવું છે કે ભાઈ આજે જે વાડી વિસ્તારના ખેડૂતનું ગામ છે, એટલે ખેડૂતને વાડીએ જવાના રસ્તા બધા દબાણ છે। 2 બાજુ સેટા ખેડૂત એ પોતાની રીતે ખેડૂત કરવાનો જ છે, તો એમાં તંત્ર કંઈક ધ્યાન દે, સરપંચ ધ્યાન દોરે એવી આપણી આશા છે। અને બીજા નંબરમાં ગામમાં જે છે દબાણો છે એ બધાને ખબર જ છે જે તેને, પણ એમાંય સહમત થાય ગામ લોકો અને તંત્ર પણ એમાં થોડુંક જોડાઈને બધું ખુલ્લું થાય તો આજે પોળા રસ્તા થાય તો કાયમી ભવિષ્યમાં એ જ જરૂરિયાત રહેવાની છે। અને ઉકેડા જ્યાં ત્યાં આજે થાય છે, રસ્તાઓમાં સેફટી ખાડા થાય છે, એ બંધ થવા જોઈએ। અને બાકી લાઇટને જે હેલ્મેટ પહેરવાનું સરકાર કહે છે, અમારે જ્યાં આ રસ્તા ઉપર જાય છે તો દોરીને થાંભલા ને આમ પીડ્યું હોય છે અને સેફટી વાતો માગે રોડ ઉપર। અને ખરેખર આ ગામનો રસ્તો છે અમારે જ્યાંથી 15 ગામડા અહીંથી હાલે છે, તો એના માટે એને કંઈક મગજ મારવો જોઈએ કે ભાઈ આ રસ્તો છે એ પોળો થવો જોઈએ, પોળો રહેવો જોઈએ કાયમી માટે, એમાં ભવિષ્ય બધાનું સારું છે। એવા બધા પ્રશ્નો છે આપણે। હાલ જે પીજીવીસીએલમાં કોઈ લાઇટની કોઈ કમ્પ્લેન કરાઈ રહી છે? પીજીવીસીએલમાં તો અમારે એક મોટું ટીસી મંગાવવાનું છે, એ ગામને અત્યારે પાવર પૂરો પાડી શકતું નથી। જે તે પંખા છે એ આમાં 0 હાલે છે। હા, પાવર ઘટે છે, લોડ વધારો અમે સરપંચને વાત કરી પણ અત્યારે નથી ટૂંકમાં વહીવટમાં, એટલે એ બધું આપણે અને એ તો સમસ્યા છે। હાલ જે છે વિરમદર ગામની લોકોની જે મતદારો છે એમની માંગ છે શિક્ષિત કોઈ સરપંચ આવે અને વિકાસના કામ કરે તેવી હાલ જે છે વિરમદર ગામના મતદારો કરી રહ્યા છે। નાનો ઉડાજ, GS ટીવી ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા।